હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? આજે છે આપણે 2.4 છે એની શરૂઆત કરવા જઈ રહ્યા છે. 2.3 છે આપણે ગણ્યું હતું, સહેલું લાગ્યું હતું ને? ઘણા બધા દાખલા, બધા સહેલા જ હતા, તમે ટ્રાય કરીએ છીએ. હવે છે આપણે 2.4 છે એનો પહેલો દાખલો જોઈએ. જુઓ, 2.4નો પહેલો દાખલો છે કંઈક આવો છે કે અમીના એક સંખ્યા ધારે છે. જો આપણે આગળ એક ઉદાહરણ કર્યું હતું ને, એમાં પણ આવો એક દાખલો હતો કે અમીના એક સંખ્યા, એટલે કે કોઈ વ્યક્તિનું નામ આપ્યું હતું કે કોઈ વ્યક્તિ એક સંખ્યા ધારે છે. તો અમીના એક સંખ્યા ધારે છે, તો આપણે પહેલાં તો સંખ્યા ધારી લઈશું. તો આપણે લખીશું અહીંયા, ધારો કે અમીનાએ ધારેલી સંખ્યા બરાબર શું છે? એક્સ. હવે જો અમીનાએ ધારેલી સંખ્યા શું છે? એક્સ. પછી શું કીધું છે કે તે આ સંખ્યામાંથી 5/2 બાદ કરે છે. જો હવે આપણે ધારેલી સંખ્યા, તો આપણે અહીંયા નીચે લખી નાખીએ કે આપણે ધારેલી સંખ્યા એક્સ છે, એમાંથી શું કરે છે? -5/2 બાદ કરે છે. બાદ કરે પછી શું કીધું? મળેલ પરિણામને 8 વડે ગુણાકાર કરે. કેટલા વડે? 8 વડે. તો આપણને આ પરિણામ મળ્યું છે એના કેટલા વડે? 8 વડે છે એ ગુણાકાર કરે છે. જો મળેલ નવું પરિણામ ધારેલ સંખ્યાનું 3 ગણું હોય. હવે જો શું કીધું કે આ પરિણામ આપણને મળ્યું છે એ આપણે ધારેલી સંખ્યા કઈ છે? એક્સ, એના કરતાં 3 ગણું. હવે જો આપણને 3 ગણું કે 4 ગણું કે, તો આપણે સંખ્યા લખીએ છીએ, તો આ એક્સનું છે એ 3 ગણું એટલે 3x થશે. તો બરાબર કરીને આપણે શું લખશું? 3x. તો વિદ્યાર્થી મિત્રો, આપણું સમીકરણ તૈયાર થયું. જો હજી એકવાર સમજાવી દઉં કે અમીના એક સંખ્યા ધારે છે, તો અમીના કઈ સંખ્યા ધારી છે? એક્સ, અમીનાએ ધારેલી સંખ્યા. આ સંખ્યામાંથી 5/2 બાદ કરે. તો આપણે એક્સ ધાર્યો હતો એમાંથી 5/2 બાદ કર્યા, અને પછી મળેલ પરિણામ એટલે કે એક્સ માઇનસ 5/2 આપણને પરિણામ મળ્યું છે એને આપણે શું છે? 8 વડે ગુણાકાર. તો આપણે 8ને ગુણાકારમાં મૂક્યા, અને જો મળેલ પરિણામ, નવું પરિણામ છે એ ધારેલ સંખ્યાનું 3 ગણું હોય. તો જો હવે 3 ગણું એટલે આપણે ધારીતી સંખ્યા કઈ? એક્સ, એના કરતાં 3 ગણું એટલે 3x. 4 ગણું કે તો 4x. તો હવે અમીનાએ ધારેલી સંખ્યા શોધો. તો હવે આપણે આ સમીકરણ છે એનો ઉકેલ કરવાનો છે. તો આપણે હવે 8 છે તો ગુણાકારના સંબંધમાં છે, તો ગુણાકાર કરીશું તો 8x માઇનસ 8×5 = 40 છેદમાં 2/2 બરાબર 3x. હવે લખીશું અહીંયા આપણે, જો છેદ ઉડે છે, હા, તો 20×2 = 40 થશે. તો 20 × 2, 20×2 = 2 2 ગયા. 8x માઇનસ કેટલા આવશે? 20 બરાબર કેટલા આવશે? 3x. પછી આ 8x છે, આ કેવા છે? પ્લસ છે, તો આ બાજુ આવે તો માઇનસ 3x. 20 માઇનસ છે, ઓલી બાજુ જાય તો પ્લસ એટલે 20. 8માંથી 3 જાય તો કેટલા વધે? 5x બરાબર 20. તો x બરાબર 20ને ક્યાં 20ના છેદમાં 5 લઈ જશું, તો 5 ચોક કેટલા થશે? 20. તો x બરાબર આપણને શું મળ્યું? 4. તો અમીનાએ ધારેલી સંખ્યા શું છે? 4. તો આપણે લખવાનું, અમીનાએ ધારેલી સંખ્યા 4 છે. હવે આપણે બીજો દાખલો જોઈએ. ચાલો બીજો દાખલો જોઈએ. 2 ધન સંખ્યાઓમાં પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતાં 5 ગણી છે. જો 2 ધન સંખ્યાઓ, હવે ધન સંખ્યા અને ઋણ સંખ્યામાં તમને ખબર પડતી હશે ને, જે માઇનસવાળી હોય એને ઋણ કહેવાય અને જે પ્લસ હોય એને ધન સંખ્યા. જો આપણને ધન સંખ્યા એકય આપેલી નથી તો આપણે ધારવાની. હવે પહેલાં અહીંયા જો 2 ધન સંખ્યામાં પહેલી સંખ્યા છે એ બીજી સંખ્યા કરતાં 5 ગણી છે, તો પહેલાં તો આપણે બીજી સંખ્યા ધારીએ તો આપણને પહેલી સંખ્યા મળે ને. તો આપણે લખીશું કે ધારો કે બીજી ધન સંખ્યા બરાબર x છે, અને ધારો કે પહેલી ધન સંખ્યા બરાબર આપણને અહીંયા શું કીધું? 5 ગણી છે. કોની કરતાં? બીજી ધન સંખ્યા. તો બીજી ધન સંખ્યા આપણે ધારી લીધી x, એની કરતાં 5 ગણી એટલે 5x. હવે આપણે જોવાનું છે કે શું કીધું? દરેક સંખ્યામાં 21 ઉમેરતા.
તો હવે આપણે શું કરશું કે બંને ધન સંખ્યામાં છે 21 ઉમેરશું. તો લખીએ બંને ધન સંખ્યામાં 21 ઉમેરતા. હવે 21 ઉમેરતા તો હવે શું પરિણામ મળશે આપણને? જે પહેલી સંખ્યા છે એનું પરિણામ, જે બીજી ધન સંખ્યા આપણી છે એનું કેમ થશે? બીજી ધન સંખ્યા બરાબર બીજી કઈ છે? આ x પ્લસ 21 અને પહેલી ધન સંખ્યા બરાબર 5x પ્લસ 21. આ મળી ગયું આપણને. હવે પછી આપણને શું કીધું છે? ઉમેરતા નવી મળેલ બંને સંખ્યાઓમાંથી પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતાં બમણી થાય છે. જો હવે શું કીધું આપણે લખશું અહીંયા, પહેલી ધન સંખ્યાવાળું પરિણામ બીજી ધન સંખ્યાના પરિણામ કરતાં બમણું છે. હવે જો શું કીધું છે કે આ પરિણામ છે આના કરતાં કેવું છે? બમણું છે. તો બમણું કીધું એટલે આપણું પરિણામ આમ થશે 5x વત્તા 21. હવે આ પરિણામ બમણું છે એટલે 2, 3 ગણું હોય તો 3, તો 5x વત્તા 21 બરાબર 2 બરાબર x પ્લસ 21. હવે પછી આ સમીકરણ આપણે ઉકેલશું તો 5x ના 5x પ્લસ 21 બરાબર 2 ગુણ્યા x એટલે 2 1 21 દુ 42. પછી હવે શું કરશું કે જો અહીંયા છે એ 5x છે, અહીંયા 2x છે તો 2x પ્લસ છે તો એને આ બાજુ લાવશું. પછી આ 42 છે 21 પ્લસ છે, ઓલી બાજુ જશે તો માઇનસ. 5xમાંથી 2x જાય તો 3x, 42માંથી 21 જાય તો 21. હવે આપણે શું કરવાનું છે? તો હવે 3x છે તો x બરાબર 21ના છેદમાં 3ને લઈ જશું તો 7ના ઘડિયામાં 21 આવે. 7 તેરી 21, 3 3 ઉડી ગયા. x બરાબર આપણને શું મળ્યું? 7. આપણને x મળ્યો એટલે x આપણે શું ધાર્યો તો? બીજી ધન સંખ્યા. તો આ આપણી શું છે? બીજી ધન સંખ્યા. બીજી ધન સંખ્યા આપણને આ મળી ગઈ. હવે આપણે જોવાની છે પહેલી ધન સંખ્યા ગોતવાની છે. તો લખશું પહેલી ધન સંખ્યા બરાબર આપણે પહેલી ધન સંખ્યા કઈ ધારી હતી? અહીંયા રહી 5x. તો 5x 5 xની કિંમત 7, 5 7 ને 35. તો આપણને શું મળી? પહેલી ધન સંખ્યા મળી ગઈ. તો હવે તમે છે અહીંયા જવાબમાં લખી શકો કે પહેલી ધન સંખ્યા બરાબર 35 અને બીજી ધન સંખ્યા બરાબર 7. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજો દાખલો જોઈએ. તો ત્રીજો દાખલો છે 2 અંકની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. જો હવે 2 અંકની સંખ્યા કીધી, કઈ સંખ્યા છે આપણને કીધી નથી. કઈ સંખ્યા? તો આપણે શું કરશું કે અહીંયા છે એ કોઈ પણ સંખ્યા લઈશું. જો 23 લીધી તો હવે તમને એકમ દશક સો એમાં તો ખબર પડતી હશે ને. આને શું કહેવાય? એકમનો અંક કહેવાય. અને આને શું કહેવાય? દશકનો અંક. પછી આગળ શું આવે? એકમ દશક. પછી અહીંયા આગળ હોય તો એને 100નો અંક, આગળ હોય તો 1000નો અંક. એ તમને ખબર હશે કે એકમ દશક 100 1000 10,000 એ તમને આવડતું હશે. હવે આપણે જોશું કે એકમ દશક 100 1000 તો આપણને 2 અંકની સંખ્યા કીધી છે, એનો સરવાળો 9 છે. કઈ સંખ્યા છે કીધી નથી. અને પછી એમ કીધું જો અંકોની અદલા બદલી કરે તો મળેલ નવી સંખ્યા મૂળ સંખ્યા કરતાં 27 વધારે હોય. તો જો હવે થોડોક અટપટો દાખલો છે એટલે આપણે આમ થોડાક શાંતિથી ગણીશું. જો 2 અંકોની સંખ્યાનો સરવાળો 9 છે તો પહેલાં તો આપણે છે એકમનો અંક ધારવો પડશે ને. કયો છે? તો આપણે ધારશું કે 2 અંકોની
બે અંકોની સંખ્યાનો એકમનો અંક આપણે શું ધારશું? એક્સ છે. પછી હવે શું કીધું કે સંખ્યાનો બે અંકની સંખ્યાનો સરવાળો 9 છે. હવે સરવાળો 9 છે તો એ 9માંથી આ બાદ કરીએ એક્સ તો આપણને મળી જશે સંખ્યા 9 - એક્સ કરશું એટલે આપણને જે દશકની સંખ્યા છે એ મળી જશે. તો આપણે લખશું કે સંખ્યાના એકમના અને દશકના અંકનો સરવાળો 9 છે. તો આપણી છે એ સંખ્યાનો દશકનો અંક શું થશે? બરાબર 9 - એક્સ થશે. તો આપણને દશકનો અંક અને એકમનો અંક છે એ મળી ગયો. હવે આપણે આગળ જોશું કે શું કીધું હવે કે ધારો કે આપણો એકમનો અંક એક્સ અને દશકનો અંક 9 - એક્સ. હવે આપણે શું ગોતવાનું છે? મૂળ સંખ્યા શોધવાની છે. તો જો મૂળ સંખ્યા માટે એક સૂત્ર છે. એક જ મિનિટ. તો મૂળ સંખ્યા બરાબર દશકનો અંક પ્લસ એકમનો અંક. હવે જો તમને ખબર હશે કે દશકના અંક હોય એની સ્થાન કિંમત કેટલી હોય? 10. 100ના એકમની કેટલી હોય? 100. તમને આગળ છે ધોરણમાં ભણ્યા છો તો આવી રીતના તમને સ્થાન કિંમત લખવાની કીધી છે કે આમાંથી છે આ 3ની સ્થાન કિંમત લખો તો આપણે શું લખશું? અહીંયા એની સ્થાન કિંમત છે એ કેટલી હોય છે? 30. એટલે કે એની સાથે 10 × 3 કરો એટલે 30 થાય. આને કહેવાય 32 પણ આની છે સ્થાન કિંમત કેટલી છે? 30 અને આની કેટલી છે? 2 એટલે 32 થાય. તો આ તમને છે પછી આગળ અહીંયા છે એ આપ્યા હોય આવી રીતના તો આની સ્થાન કિંમત કેટલી હોય? 100 હોય. એવી રીતના જેમ જેમ સંખ્યા એકમ, દશક, 100, 1000 એવી રીતના હોય એમ એની સ્થાન કિંમત હોય છે અલગ અલગ. તો દશકનો અંક છે તો દશકના આપણે કેટલા મૂકશું? 10. હવે દશકનો અંક આપણે શું ધાર્યો તો 9 - એક્સ પ્લસ એકમનો અંક એક્સ. હવે છે 10 9 સાથે ગુણાકાર કરશું કેટલા થશે? 10 9 90 - 10 × એક્સ એટલે 10x વત્તા એક્સ. પછી હવે આપણે લખીશું કે જો 10 છે પ્લસ માઇનસ ઓલો કોઠો યાદ કરો તો પ્લસ માઇનસ 10માંથી એક્સ જાય તો 1 વધે તો કેટલા વધે? 9x વધે. તો આપણને છે આ મૂળ સંખ્યા આપણને મળી ગઈ. આપણી મૂળ સંખ્યા કઈ છે? 90 - 9x. હવે આપણે જોઈશું 90 - 9x આપણને મૂળ સંખ્યા મળે છે. હવે પછી આપણને છે એ જો અહીંયા રકમમાં શું કીધું છે કે સંખ્યાની છે અંકોની છે એ અદલા બદલી કરવાની છે. તો હવે અહીંયા અંકો છે અહીંયા લખ્યા છે એની અદલા બદલી કરશું. તો હવે અહીંયા આપણે લખશું અંકોની અદલા બદલી કરતા. હવે અંકોની અદલા બદલી કરીશું એટલે કે આ છે એક્સ છે એને અહીંયા લાવશું એટલે કે આપણે સૂત્ર તો એનું એ જ રહેશે. અંકોની અદલા બદલી કરશું એટલે દશકનો અંક વત્તા એકમનો અંક. તો ચાલો દશકનો અંક 10 અદલા બદલી કરવાનો એટલે આ છે એકમનો અંક અહીંયા આવશે એક્સ પ્લસ 9 છે એ પાછા જશે 9 - એક્સ. હવે 10x 10 સાથે ગુણાકાર કરીને વત્તાની નિશાની 9 - 9 -x. હવે જો અહીંયા શું છે પ્લસ માઇનસ તો 10માંથી 1x જાય તો કેટલા વધે? 9x વત્તા 9. આપણને શું અદલા બદલી કરી એ રકમ મળી અને આ છે એ મૂળ સંખ્યા છે. પછી આપણને હજી શું કીધું છે? જો મૂળ સંખ્યા કરતાં 27 વધારે હોય, મૂળ સંખ્યા છે એની કરતાં 27 વધારે છે તો આપણે અહીંયા લખીશું મૂળ સંખ્યા કરતાં
27 વધારે હોય. હવે જો 27 વધારે હોય એટલે આપણે પહેલાં મૂળ સંખ્યા આ છે, તો મૂળ સંખ્યા કરતાં 27 વધારે એટલે કે 90 - 9x વધારે કીધું એટલે પ્લસ 27 બરાબર આ સંખ્યા 9x + 9. સમજાણું ને? હવે આ સમીકરણને ઉકેલવાનું છે. તો અહીંયા 90 છે અને અહીંયા 27 છે. તો હવે આપણે સરવાળો થશે, કેમ કે 90 પ્લસ છે અને 27 પણ પ્લસ છે. પાછળની નિશાની ની આગળની નિશાની, તો 90 ને 27 કેટલા થશે? 117 - 9x બરાબર 9x + 9. હવે જો 117 આપણને મળ્યા અને અહીંયા +9 છે, તો આ ચલને ચલ પાસે લઈ જશું. તો 117 છે એ 9 છે એ ક્યાં આવશે? 117 પાસે. તો 117 અહીંયા પ્લસ છે તો આ બાજુ આવશે તો 9 અને બરાબર 9x છે તો અહીંયા માઇનસ છે, ઓલી બાજુ જાય તો +9x. હવે આપણે લખીશું 117માંથી 9 જાય તો કેટલા વધે? 108 બરાબર 9 ને 9 18x. હવે 108 છે તો 108ના છેદમાં કોણ આવશે? 18. x બરાબર પછી 18 6 કેટલા થાય? 108. તો x બરાબર આપણને કેટલા મળ્યા? 6. x બરાબર આપણને હવે x બરાબર આપણને જે 6 મળ્યા એને આપણે જે મૂળ સંખ્યામાં મૂકવાનું છે. આપણી મૂળ સંખ્યા કઈ છે? આવડી આ મૂળ સંખ્યામાં છે આપણે xની કિંમત મૂકવાની, કેમ કે આપણને મૂળ સંખ્યા ગોતવાની કીધી છે. તો ચાલો આપણે હવે ગોતીએ. તો આપણે લખીશું મૂળ સંખ્યા બરાબર, મૂળ સંખ્યા શું છે આપણી? 90 - 9x. તો 90 છે, 90 ના 90 એમના -9. x બરાબર આપણને 6 મળે. તો 90 - 9 6 કેટલા થાય? 54. તો 90માંથી 54 જાય તો કેટલા વધે? 36. તો આપણી મૂળ સંખ્યા છે આપણને જે શોધવાની કીધી છે એ કેટલી મળી આપણને? 36. તો હવે બે અંકોની જે સંખ્યા તો આપણે એકમનો અંક ધાર્યો હતો અને દશકનો અંક, એ આપણી સંખ્યા કઈ છે? 36. હવે પછીનો દાખલો આપણે ગણીશું.